હિંમતનગરમાં 2 દિવસ પૂર્વે ખેડ-તસિયા સ્ટેટ હાઈવે પર વિદેશી દારૂનો વેપલો ચાલતો હોવાના વિરોધમાં શ્રવણ ભાટ નામના આરોપીએ બુટલેગરના મોપેડમાંથી દારૂની બોટલો કાઢી અને રોડ પર ગોઠવી હતી। આ વિડીયો વાયરલ થતાં પોલીસે 3 પૈકી 2 વ્યક્તિની ધરપકડ કરી છે। 2 પૈકી રોડ પર દારૂની બોટલ ગોઠવનારા શ્રવણ ભાટે પોલીસ ઉપર માર મારવાનો આરોપ લગાવ્યો છે। શ્રવણ ભાટનો દાવો છે કે પોલીસ હેડક્વાર્ટરથી તેને પોલીસ અલગ અલગ જગ્યાએ લઈ ગઈ હતી અને માર માર્યો હતો। હાલ તો જામીન પર છૂટેલા શ્રવણ ભાટ સિવિલ હોસ્પિટલમાં માર મારવાનો આરોપ લગાવી અને દાખલ થયા છે। જે દારૂનો જે વેચતો હતો એ વ્યક્તિ આવ્યો તો એને ખાલી 2 દંડા માર્યા અને મને 25 થી 30 દંડા પાછા માર્યા। ખેંચીને એટલા માર્યા। પેલા બુટલેગરને 2 દંડા પડે છે અને મને જે મેં સારું કામ કર્યું છે, બોટલો ફોડી છે, તો મને 25 દંડા પડ્યા। પછી થોડી ઘડા ઊભો રાખ્યો, પાછા બંને બુટલેગરના સાથે મને બાત ગલાઈ અને કે હવે તમે એકબીજા છોડશો ને તો કે બહુ માર પડશે। તો ખેંચી સાહેબ એટલી તો મારા ગાડી પછી તો મારે માર ખાવાની કોઈ કેપેસિટી નથી। પછી મેં છોડ્યું તો મા બેન સાહેબ એમ કહે છે કે તું બજારમાં નીકળ્યો કે તને એન્કાઉન્ટર કરી નાખશું, કે તને કોઈ બી પડેકી મેલી અને ફસાઈ નાખશું, તને ઘૂસી ટોસમાં, કે તારી આખી ફેમિલીને જીવવા નહીં દઉં। એટલા સુધી અત્યારે કોઈ બી પ્રોબ્લેમ થશે તો એ સાહેબની જવાબદારી રહેશે। મારી ફેમિલી છે, બરાબર, મારા ભાઈઓ અમે 4 છો, મારી ફેમિલીને કંઈ બી થશે તો સાહેબની જવાબદારી રહેશે।